अंतकरण को काज जाते मिले समाज सब पावे जगदला भवना सर्व दुखोत्तम कारण मिथ्या तेनी सत्तानाश करे प्रगटे मोक्ष पाए आत्मरूपयनुपम अद्भुत याहि लखे भवसिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સંસારમાં જે દુઃખના કારણ છે એનું વર્ણન અહીંયા ચાલી રહ્યું છે. એમાં મિથ્યા જ્ઞાન એ દુઃખનું કારણ છે, તો મિથ્યા જ્ઞાનના સ્વરૂપની ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. એમાં પ્રશ્નોત્તરના માધ્યમથી વિશેષ આપણને ત્યાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપનો બોધ થાય. કોઈ જીનવાણીના માધ્યમથી થતા જ્ઞાનમાં, શાસ્ત્ર જ્ઞાનમાં આપણને કોઈ સમ્યક જ્ઞાનનો ભ્રમ ન રહી જાય એવું અનેક રીતે આમાં પ્રશ્નો કરીને ચર્ચા કરી છે. મૂળ તો જે મિથ્યા જ્ઞાનના લક્ષણ બતાવતા પ્રયોજનભૂત તત્વમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય રૂપ જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ મિથ્યા જ્ઞાન છે. તરત જ એ કથન કહ્યું કે અપ્રયોજનભૂત તત્વમાં કે જે આત્મકલ્યાણ, આત્મહિતમાં કારણ નથી એવા તત્વોની જાણકારી સંબંધી ભૂલ હોય, આત્માના હિતમાં જે નિમિત્ત બનવા વાળા તત્વોમાં ભૂલ હોય તો એ મિથ્યા જ્ઞાન સમજવું. પણ જે આત્માના હિતમાં નિમિત્ત નથી એ અપ્રયોજનભૂત તત્વ, એ અપ્રયોજનભૂત બાબતો એ સંબંધી અયથાર્થ જ્ઞાન હોય તો એને કંઈ મિથ્યા જ્ઞાન કહેવાય, અને એ સંબંધી યથાર્થ જ્ઞાન હોય તો એને કંઈ સમ્યક જ્ઞાન કહેવાય. એવો ભેદ નથી. મૂળ વાત અહીંયાથી વાત ઉઠાવી અને એને પ્રૂવ કરવા માટે અનેક પ્રશ્નોની રજૂઆત કરી. અને ત્યાં એક સીધી વાત એ કરી કે મિથ્યા દૃષ્ટિ અગર સાપને સાપ કહે, સાપને સાપ જાણે, દોરડાને દોરડું જાણે તો બી એનું જ્ઞાન મિથ્યા છે. અને સમ્યક દ્રષ્ટિ જે કદાચિત સાપને દોરડું કહે, જાણે તો પણ એનું જ્ઞાન સમ્યક છે. તો તરત એક પ્રશ્ન કર્યો કે જ્યાં સાપને સાપ જાણે તો પછી એને મિથ્યા જ્ઞાન શું કામ કહો છો? હે ને, એને તો સમ્યક જ્ઞાન કહો. અને સાપને દોરડું જાણે તો પછી એને સમ્યક જ્ઞાન કહો એ કઈ રીતે? એમ કરીને એક પ્રશ્ન મૂક્યો. તો એનો જવાબ એટલો સુંદર આપ્યો કે ભાઈ જાણવાનો પ્રસંગ હોય તો એમાં અમે જાણકારી બાબત કોઈ સમ્યક મિથ્યા આપણે નક્કી કરવું હોય, સત્ય સત્યનો નિર્ણય કરવો હોય તો જાણકારીના પ્રસંગમાં, જાણકારીના ટોપિકમાં તો સાપને દોરડું કહે તો એ મિથ્યા જ્ઞાન છે, અપ્રમાણિક છે, મલિન છે, ખોટું જ્ઞાન છે. અને સાપને સાપ કહે, સાપને સાપ જાણે તો એ સમ્યક જ્ઞાન કહેવું જોઈએ, સત્ય જ્ઞાન છે. પરંતુ અહીં તો મોક્ષ માર્ગનો પ્રસંગ છે. મોક્ષ માર્ગના પ્રસંગમાં વાત બદલાઈ જાય છે. મોક્ષ માર્ગના પ્રસંગમાં કોઈ દોરડાને સાપ કહી દે તો એનો કોઈ મોક્ષ માર્ગ બગડી જાય. ખ્યાલ આવે કે સુંદર વાત કરી
કે એનાથી કોઈ સંસાર અને બંધમાં ફરક પડતું નથી. અને અપ્રયોજનભૂત તત્વ છે એ સંબંધી જાણકારી ખોટી હોય, અયથાર્થ હોય તો એનાથી કોઈ બંધન થાય છે કે એનાથી કોઈ સંસાર વધે છે કે મોક્ષ અટકી જાય છે એમ નથી. ગુરુદેવશ્રીએ એમના મોક્ષ માર્ગના પ્રવચનમાં સુંદર વાત કરી કે અગર કોઈ વકીલાત કરી લે, હે ને, વકીલાત શીખી લે તો કોઈ એને ધર્મથી જશે એમ નથી, અને કોઈ કુંભાર વકીલાત ન શીખે તો એનો ધર્મ અટકી જશે એમ નથી. આ સવારમાં વાંચતું હતું તેમાં બહુ સુંદર તો કે કોઈ બહારના વકીલાત ડોક્ટરના કે આ કે તે જ્ઞાન આવડે યથાર્થ હોય તો કઈ એનું જ્ઞાન સમ્યક થઈ જાય તો એ કઈ આત્માથી જીવ શરીર ભિન્ન છે એવું જ્ઞાન થોડી કરે છે. જીવ કોઈ ડોક્ટર હોય, શરીરનો કોઈ ડોક્ટર હોય, શરીર બાબતમાં બરાબર જાણકારી રાખતો હોય, બરાબર પૂદગલ સંબંધી, શરીર સંબંધી, એના ઓર્ગન સંબંધી, એના બધા જે અંગો છે એ સંબંધી બરાબર એને ખ્યાલ હોય તો એનાથી કોઈ એને સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન થઈ ગયું એમ નથી. એ કોઈ આત્માને શરીરથી જુદો જે માને છે એમ થોડી છે. આત્માને શરીરને બે ભિન્ન છે એમ થોડી જાણે. એટલે એ એમ ન જાણે તો એ ગમે એટલી જાણકારી સાચી હોય હે ને તો પણ કે છે કે જ્ઞાન મિથ્યા છે. અહીંયા તો એટલી જોરદાર વાત કરશે કે કદાચ કોઈ એમ જાણે કે શરીર અને આત્મા જુદું છે એમ જાણે પણ એવું ભાષે નહીં તો બી એ જ્ઞાન એના માટે મિથ્યા છે. તો એ આખી વાત એટલે આગળ આવવા વાળી છે, કર્મમાં સિદ્ધ કરશે એને, હે ને. અને કદાચ બાહ્યમાં કોઈ પદાર્થો સંબંધી જાણકારી ના રાખતો હોય, ના હોય, પરંતુ એને એટલી ખબર હોય કે આ રાગ આદિ વિકાર છે, શરીર જળ છે, હું ચેતન છું, રાગ અને જ્ઞાન ભિન્ન છે એવું જાણે તો એ મોક્ષનો અધિકારી છે અને વાસ્તવમાં એ જ્ઞાની છે, હે ને. વાસ્તવમાં એ સુખનો દાવેદાર છે એમ કહ્યું. કોઈ શરીરની બાબતમાં બહુ જાણે તો એ કોઈ શરીરમાં કોઈ શરીરના રોગ અને નિરોગતામાં નિષ્ણાત હોય, હાર્ટ અને હાર્ટ સંબંધી, હાર્ટ એટેકના રોગ સંબંધી નિષ્ણાત હોય, એને પણ હાર્ટ એટેક તો આવે છે. પ્રસંગ પણ બતાવજે ગુરુદેવ છે. હાર્ટનો બહુ મોટો ડોક્ટર હાર્ટનું ઓપરેશન કરતા કરતા એનું હાર્ટ ફેલ થઈ જાય, બીજાના હાર્ટનું ઓપરેશન કરતા. શું થયું? કહે છે કે ગમે એટલો જાણકાર હોય એ બધી વિધિ, એ બધી વ્યવસ્થા કર્મ આધીન છે, જુદી છે, અને કર્મના રહિત એ વ્યવસ્થાઓથી અપ્રભાવિત ચેતન ભગવાન આત્મા એ જુદો છે એવું ન જાણે તો કહે જીવ દુઃખી રહે છે. કુલ મળીને આપણું પ્રયોજન શું છે? એવી સુંદર એ પ્રશ્નમાં ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. એના પછી ઓર એક પ્રશ્ન, કયો પેજ હતું? 87 પર. ત્યાંથી આપણે વિષય આગળ વધારી લીધી. એના ઉપરના પેરેગ્રાફની જે 2 લીટી વાંચી લે અંદર કે માટે એની અપેક્ષાએ અહીં મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું નથી. શું? દોરડા સર્પાદિકનું યથાર્થવા અન્યથા જ્ઞાન કઈ સંસાર મોક્ષનું કારણ નથી. આનો જવાબ આપ્યો કે જાણકારીની દ્રષ્ટિએ તો અમે એને સમ્યક મિથ્યા કહેવા માટે તૈયાર છીએ, પરંતુ સંસાર મોક્ષમાં એ અયથાર્થ જ્ઞાન હોય, એને કોનું? અપ્રયોજનભૂત પદાર્થોનું, પરદ્રવ્ય સંબંધી, એને એ સંબંધી જાણકારી અયથાર્થ હોય તો એમાં કોઈ એનો મોક્ષ અટકી જશે અને એમાં બરાબર માસ્ટરી હોય તો એને મોક્ષમાં સહાય મળશે, એને એમ નથી. એટલે એ સંબંધી જ્ઞાન ખોટું હોય કે સાચું હોય, મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી, એની સાથે કોઈ સંબંધ નથી, હે ને. એટલા માટે અમે એને અહીંયા એ જ્ઞાનને આ રીતે એ પ્રમાણે અમે અહીંયા કહીએ છીએ. જો માટે એની અપેક્ષાએ, મોક્ષ માર્ગની અપેક્ષાએ અહીં મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું નથી. એને સાચી જાણકારી હોય એને અમે સમ્યક જ્ઞાન કહેતા નથી, અપ્રયોજનભૂત પદાર્થોને, હે ને. અને કોઈ સમ્યક દ્રષ્ટિને એની જાણકારી ખોટી હોય તો બી અમે એના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેતા નથી. અમે એના જ્ઞાનને સમ્યક જ્ઞાન જ કહેશું, કેમ કે મોક્ષ માર્ગમાં તો
પ્રયોજનભૂત તત્વ સંબંધી વાત છે. અપ્રયોજનભૂતની કોઈ અહીંયા જરૂર નથી. પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું. આવી ગયું લીટી. પ્રયોજનભૂત તત્વ સંબંધી મોક્ષ માર્ગમાં તો, સુખી થવાના માર્ગમાં તો, હે મુક્તિના માર્ગમાં તો પ્રયોજનભૂત તત્વ સંબંધી જાણકારી અયથાર્થ હોય તો મિથ્યા જ્ઞાન, અને એની જાણકારી યથાર્થ હોય તો સમ્યક જ્ઞાન. એ જ વાત સિદ્ધાંત છે, એ જ વાત આગમ સંમત છે. આટલી વાત કહી દીધી. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું છે. સર્વ જાણવાને બહુ કઠિન વાત છે. સર્વ જાણવાને એટલે એના પ્રયોજનભૂત તત્વોને બી જાણે, સમજી લો, તો બી એના જ્ઞાન નહીં. કેમ કે દૃષ્ટિ એની ખોટી છે. એનું જ્ઞાન ભલે સાચું હોય, શાસ્ત્રના આધાર પર એનું જ્ઞાન સાચું હોય, યથાર્થ જાણે, પરંતુ એની દ્રષ્ટિ, એનો અભિપ્રાય ખોટો હોય તો અમે એ જ્ઞાનને કોઈ ભવના ભાવ હેતુ માનતા નથી. એ મેં અહીંયા કહ્યું. આગળ ઘણી વાર પણ કહ્યું છે કે અરે જેનો અભિપ્રાય સમ્યક ન થાય અને અભિપ્રાય સમ્યક કરવાનો ઉદ્દેશ ના હોય તો એ શાસ્ત્ર જ્ઞાન ભવના ભાવ હેતુ તો નહીં પણ ભવ હેતુ નિમિત્ત બને. અને આ વાત બહુ કઠિન પડે ભાઈ. જો મારો ઉદ્દેશ, મારો અભિપ્રાય, મારો એમ, મારો ધ્યેય આત્મદર્શન ના હોય તો પછી હું જીનવાણી વાંચું છું, સંભળાવું છું, એની પાછળ મારું શું ઇન્ટેન્શન હોય? એક વિચારવા જેવું છે. દરેક જગ્યાએ આ વાત લઈ લો કે જો આપણો અભિપ્રાય, આપણો ધ્યેય આત્માને જાણવાનો ના હોય, આત્માને અનુભૂતિનો ના હોય તો આપણે મંદિર આવીએ છીએ, પૂજા પાઠ રચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, સ્વાધ્યાય કરાવીએ છીએ, એની પાછળ શું ઈરાદો હોઈ શકે? બતાવશે કે શું ઈરાદો હોઈ શકે? અગર જો એના માધ્યમથી આત્માને ઓળખવાનું આપણો ધ્યેય ના હોય તો પછી અન્ય કોઈ ધ્યેય હોય ને તો શું ધ્યેય હોઈ શકે? ખરા કે ગુરુદેવ શ્રી કહે છે કે આને પુણ્યની રુચિ છે. ગજબ છે. કેમ કે પુણ્ય ભાવ છે તો એમાં તો એક તો માન કસાયની ઈચ્છા હોય, અને કાં તો પછી એનાથી યશ પ્રકૃતિની ઈચ્છા હોય, કાં તો એના ફલમાં ઈચ્છા હોય. એનું ફલ મોક્ષ નથી. એના માધ્યમથી આત્માની અનુભૂતિ કરે એનું ફલ મોક્ષ છે. પરંતુ પૂજા પાઠ સ્વાધ્યાય કરવું, કરાવડાવવું એનું ફલ મોક્ષ નથી. એ તો બધા માધ્યમો છે, શુભાવ છે, પુણ્યના અનુષ્ઠાનો છે, પુણ્યના સ્થાન છે, એ વિશુદ્ધિ સ્થાન છે, હે ને? એ વાસ્તવમાં શુદ્ધાત્મા રૂપી સ્થાન નથી. ન એમાં શુદ્ધાત્મા છે કે ન એને શુદ્ધાત્મામાં સ્થાન મળે છે. એ ભાવ બને. આપણે રાત્રિના શનિવારના ક્લાસમાં આ બધા લેવલ આવશે. કાલે તો ખાલી થોડીક શરૂઆત કરી જીવના ભેદમાં, હે ને? હવે એક એક આ બધા આવશે. લબ્ધિ સ્થાન ને, વિશુદ્ધિ સ્થાન ને, માર્ગના સ્થાન ને, ગુણ સ્થાન ને, જીવ સ્થાન ને, બધું આવશે. જોરદાર ચર્ચા આવશે. જીવોના સ્થાન કહીએ છીએ અને પછી કહેશે કે ત્યાં જીવ છે જ નહીં. પરમાર્થથી વાસ્તવમાં જીવના સ્થાન જ નથી, તો પૂદગલના સ્થાન. એ બધી ચર્ચા આવશે. ખ્યાલ કે નહીં? અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દૃષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું, તથા સમ્યક દૃષ્ટિના સર્વ જાણવાને સમ્યક જ્ઞાન કહ્યું. આ જયારે કથન કર્યું તો શ્રોતાને અંદરમાં ખટકી વાત, હે ને? એને જરા અંદરમાં એને વાત ઝચી નહીં તો એ પ્રશ્ન કર્યો કે નહીં, આ તો તમે અન્યાય કર્યો છે. એને કમસે કમ એ સર્પને જાણે છે, સ્પર્શ સર્પ જાણે છે અને દોરડાને દોરડું જાણે છે, તો એને સમ્યક જ્ઞાન કહો. એના એ સમ્યક દૃષ્ટિના, એ મિથ્યા દૃષ્ટિના એ જ્ઞાનને સમ્યક કહો. એમાં ફરીથી પ્રશ્ન કરે છું, મિથ્યા દૃષ્ટિના જીવાદી તત્વોનું અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો. શું કહ્યું? કે મિથ્યા દૃષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી અને સર્પાદીના યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો. એક પ્રકારથી એને તમે સમ્યક જ્ઞાન કેમ નથી કહેતા એવો પ્રશ્ન છે, અથવા એક પ્રકારથી આગ્રહ પણ છે કે આ કહો. બે વસ્તુ છે. શું કે ભાઈ મિથ્યા દૃષ્ટિ આત્માના બારામાં નથી જાણતો, દેહને આત્માને ભિન્ન નથી જાણતો, અને હું ચેતન છું એવું નથી જાણતો, તો હવે એ સંબંધી જ્ઞાન એનું મિથ્યા કહી દો. પણ એ જે સંબંધી જાણે છે, જાણકારી સાચી છે, એટલું જ્ઞાન તો એને તમે મિથ્યા કેમ કહો છો? એ તો સમ્યક જ્ઞાન કહો.
ફરીથી આગ્રહ કર્યો એમ, તો શું કામ એમ કહો છો? બહુ સુંદર જવાબ આપ્યો છે. આ જવાબની અપેક્ષા આપણને સીધી તો ખ્યાલ ના આવે. ટૂંકમાં આનો પ્રશ્ન એ છે કે તમે આખી જિંદગી આત્મા 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 કરો છો, આ રીતે બી થઈ શકે પ્રશ્ન, તો કે એનાથી શું ફાયદો થાય? અમે જે વસ્તુ જાણીએ છીએ, એક ફોન કરીએ અને અમે મારી જાણકારી બતાવી દઈએ તો લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. અને એ જ્ઞાનને તમે કયું જ્ઞાન કહો છો? આ કેમ મેં આજે રજૂઆત કરી? કેમ કે આ વાત ક્યાંય ને ક્યાંય આ કન્સેપ્ટ આપણા હૃદયમાં. શું વાત કરો છો તમે? જે જ્ઞાનને મિથ્યા કહો છો એના આધાર ઉપર તો અમે અમારી આખી બધી પ્રોપર્ટી ઉભી કરી છે. જે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, સીએ હોય, જે બી જ્ઞાન અને યથાર્થ જ્ઞાન એ બધું, અને એના લઈને તો અરે એમ બી કહી શકે કે મારી પાસે જ્ઞાનીઓ પણ દવા લેવા આવે છે. કહેવામાં બાકી શું રાખે? કહેવામાં આવે કે ના આવે? મારી પાસે એટલું જ્ઞાન છે કે જેને તમે જ્ઞાની કહો છો એ જ્ઞાની પણ મારી પાસે આખિરકાર તો આવે જ છે ને. તો પછી તમે એ જ્ઞાન ને મિથ્યા જ્ઞાન, કમસે કમ તમે જે જ્ઞાન અમને ખબર નથી એનું અમે કહો, અમે માની લઈએ, પણ આ સંબંધી તો તમે અમને સમ્યક જ્ઞાનનો અધિકાર આપો, અમારું એટલું નામ ત્યાં રાખો એમ કહે છે. એનો જવાબ તમે વિચારો શું હશે? અને ઘણી વાર આ રીતે અભ્યાસ કરવો જોઈએ. પહેલા પ્રશ્ન વાંચીને જવાબ નહીં જોવાનો, પેલા આપણો વિચાર મૂકો, પછી એમની સાથે મેળવો. તો બની શકે કોઈ વખત આપણને એમાં ઓર વિશેષ લાભ થાય જો જવાબ વાંચી. મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. જબરદસ્ત આ લીટીમાં બધું જ આવી ગયું. એ સોનાને સોનું, પિત્તળને પિત્તળ જાણે છે, ચાંદીને ચાંદી જાણે છે, એને સીપ નથી જાણતો. હે ને? તો સીપને ચાંદી જાણે અને ચાંદીને સીપ જાણે એવું સંશય પણ નથી. ચાંદીને ચાંદી જાણે, સોનાને સુવર્ણને સુવર્ણ જાણે છે, પિત્તળને પિત્તળ જાણે છે. એ વાત સાચી છે, પણ એ જીવને કોને મિથ્યા દ્રષ્ટિ હોય તો એ જીવને સત્તા સત્તાનો વિશેષ ભેદ નથી. હવે આપણે શું સમજ્યું? હે ને? તો એની અંદર કહે છે કે એ સ્વ અને પર એવું વેદ જ્ઞાન નથી. સ્વ અને પરનું વેદ જ્ઞાન ન હોય તો એ જ્ઞાન મિથ્યા છે. જીવ અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ બધા તત્વોને જાણે પણ સ્વ અને પરનું વેદ જ્ઞાન ન થયું તો કહે છે કે એ મિથ્યા જ્ઞાન છે. સ્વમાં સ્વપણું અને પરમાં પરાયપણું ન આવ્યું. સ્વને સ્વ જાણ્યું, પરને પર જાણ્યું, ચલો ત્યાં સુધી લઈ લો, પણ સ્વમાં અપના પણ ન આવ્યું અને પરમાં પરાય પણ ન આવ્યું. એટલા માટે એ સીધું શ્રદ્ધા સંબંધી અહીંયા લાવવું છે, ધીરે ધીરે લાવીને કે એ જ્ઞાન સંબંધી દોષ નથી, એ શ્રદ્ધા સંબંધી દોષ છે. જ્ઞાન ક્લિયર હોવા છતાં શ્રદ્ધા સંબંધી દોષ હોય તો કહે છે કે એ જ્ઞાનને અમે બધી સમ્યક કઈ રીતે કરીએ. અને અહીંયા લખ્યું ને કે સોનું, સુવર્ણ એ પર પદાર્થ, એ પર છે, એની મારામાં સત્તા નથી અને મારી એનામાં સત્તા નથી. અમારા વચ્ચે કોઈ કાળ કાર્ય સંબંધ નથી. એના કારણે મને જ્ઞાન થાય, કાં તો મેં જાણ્યું એટલે સોનું નક્કી થયું, એ સોનું થયું અથવા એ સોનું રહ્યું. હે ને? એવું કાળ કાર્ય સંબંધી, એના સ્વરૂપ સંબંધી. હે ને? એ સ્વરૂપ સંબંધી એટલે એ કોનું છે? એનું સ્વરૂપ એ જળ છે ને હું ચેતન છું. એના સ્વરૂપ સંબંધી સ્વરૂપગ્રાહી જ્ઞાન કહે પ્રવચનસારમાં આપણે હે ને? અગ્નિને અગ્નિ જાણે, એને જળ જાણે, એને આત્માથી આત્માના માટે કોઈ પણ રીતે કાર્યરૂપ ન માને તો સ્વરૂપની ખબર નથી આ જીવન. રાગની અને આત્માની સ્વરૂપની ખબર નથી. રાગને જાણે છે, કષાયને જાણે છે. કષાય કેટલા પ્રકારની? તો કે 25 પ્રકારની. બરાબર છે? પણ કષાય અને આત્મા, જ્ઞાન અને રાગ એ બંનેના સ્વરૂપને નથી જાણતો, બંનેને સમાન જાણે છે, એકરૂપ જ જાણે છે. એકરૂપ કેવી રીતે જાણે છે? આ બધું આવશે સ્વરૂપ વિપરીતતા ને બધું. અત્યારે હું તમને ખાલી લક્ષણ કહી દઉં. જેવી રીતે જ્ઞાન અને આત્મા એક જાણે છે, જ્ઞાનને પોતાનું માને છે અને રાગને પોતાનું માને છે, તો એને જ્ઞાનને જાણે કે રાગને જાણે? જ્ઞાનને પોતાનો જાણે છે અને રાગને પોતાનો જાણે છે.
જ્ઞાનને સ્વભાવ જાણે છે અને રાગને સ્વભાવ જાણે છે. તો જ્ઞાનને સ્વભાવ જાણે છે એટલો તો સમ્યક દ્રષ્ટિ ખરો ને. સમ્યક એટલે રાગ અને જ્ઞાન નું અંતર નથી ખબર, એને ન જ્ઞાનની ખબર છે ન રાગની ખબર છે, ન સ્વને જાણે છે કે ન પરને જાણે છે. આખી વાત જ કહેલાય કે નહીં. એ ભૂલ પડી કે સ્વરૂપ વિપરીતતામાં આવશે, આખી ભૂલ છે હે ને. એ રીતે છે. એટલે એને સ્વરૂપનો પણ ખ્યાલ નથી. એ જે સંબંધી જાણે છે સોનાના સ્વરૂપનો ખ્યાલ નથી. શું ખ્યાલ નથી? કે એ ચેતન છે કે જળ છે. શું વાત કરે? જળ છે ને ખબર નથી તો એનાથી લાભ કેમ માને છે? એનાથી સુખ કેમ માને છે? સુખ કોનામાં હોય? આત્મામાં. સુખ ગુણ કોનો ગુણ છે? આત્મામાં. અને સોનામાંથી સુખ માને તો સુખ ગુણ કોનો માને? તો પછી એને જળ માને કે ચેતન માને? કે આખું એને સ્વરૂપની ખબર નથી, કારણ કાર્યની ખબર નથી હે ને. એકબીજાના કારણ માને છે કે મેં ઇન્દ્રિયો આદિ જે ઇન્દ્રિય છે અને એ જળ છે અને હું ચેતન છું એમ નથી જાણતો. એને કારણ કાર્ય સંબંધી આ ઇન્દ્રિયોને જાણી, શરીરને જાણવી. 5 ઇન્દ્રિયો છે. ચક્ષુ આ છે, એનામાં મોતીઓ, એનામાં ના તે બધું મોતીઓ હોય તો એને દૂર કેવી રીતે કરાય એ પણ જાણે. પરંતુ એનાથી જ્ઞાન થાય છે હે ને એવું માને છે સાથે. એનાથી જ્ઞાન થતું નથી એવું જાણતો નથી. એની સત્તા ન્યારી છે, મારી સત્તા ન્યારી છે એવી એને ખબર નથી. ખ્યાલ રાખી વસ્તુ આલરેડી બહુ સુંદર શબ્દ છે. મિથ્યા દ્રષ્ટિ જાણે છે. પ્રશ્ન શું છે? મિથ્યા દ્રષ્ટિ જીવાદી તત્વોના યથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો. મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ જે દોરડી સર્પાદિના યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો. અને એ તો યથાર્થ જાણે ને. યથાર્થ શબ્દ કયો આગળ તો એનો બહુ સુંદર જવાબ આપશે. પેલા અહીંયાથી તમે સમજો કે એને યથાર્થ જાણે છે એને તો એને તમે સાચું જ્ઞાન કહો, એને તમે સમ્યક જ્ઞાન કહો. તો કહે છે કે કેમ નથી કહેતા? એને પ્રશ્ન આવે. કા તો કેમ નથી કહેતા એ જવાબ આપો, તમને સમજાવો, સિદ્ધ કરો. કા તો પછી એને કહેવાનું ચાલુ કરી દો. કહેલા કે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સોનાને સોનું જાણે તો બી એ જ્ઞાનને તમે યથાર્થ જાણે તો બી એને મિથ્યા જ્ઞાન કહો છો. તો શું કામ એને મિથ્યા જ્ઞાન કહો છો? કા તો એ મને સમજાવો, એને પ્રૂવ કરો હે ને. કા તો પછી એને તમે સમ્યક જ્ઞાન કહો, લીટી બદલી નાખો. તમે બેમાંથી કરો. આ એમ છે. તો પંડિત ટોડરમલની સામે આ પ્રશ્ન છે. પંડિતજી કહે છે કે મિથ્યા દ્રષ્ટિનું એ જ્ઞાન ભલે સોનાને સોનું કહે પણ એની સત્તા અને આત્માની સત્તા ન્યારી છે હે ને. શરીરની સત્તા અને આત્માની સત્તા ન્યારી છે. બંને વચ્ચે આધાર આદિ સંબંધ નથી, કારણ કાર્ય સંબંધ નથી. બંનેના સ્વરૂપ જુદા છે. ગોરું કાળું એ બધા જે છે એ બધા વિશેષતાઓ એ શરીરથી અભિન્ન છે, આત્માથી ભિન્ન છે. એવું નથી જાણતો. અને એવું નથી જાણતો એટલે એ જ્ઞાન મિથ્યા છે અને એનું ફળ આકુરતા છે. જો એ સાચું જાણતો હોય તો સત્ય જ્ઞાન તો સમાધાનકારી હોય છે. સત્ય જ્ઞાન જો સત્ય હોય તો એને વાસ્તવમાં સુખકારી હોય છે. પરંતુ એવું સત્ય નથી જાણતો કહેલાય કે નહીં. એટલે જે પણ આ શરીર સંબંધી બહુ જોરદાર જાણે છે કે કોઈ બાહ્ય પદાર્થો સંબંધી વિશેષ જાણે છે એની ના નથી, જાણે છે. એ અપ્રજનભૂત તત્વ સંબંધી ઘણું જાણે છે. પણ અહીંયા વાત તો છે સુખી થવાની. એનાથી સુખી કેટલા થયા એ બતાવી દો બસ. અમને તો એનાથી મતલબ છે. કેમ કે અમે આ જે પાઠ ભણાવીએ છીએ ને એ સુખ માટે, મોક્ષ માટે. મોક્ષ એટલે સુખ હે ને. એનાથી મુક્ત થવા માટે. તમે શરીર વચ્ચે જબરજસ્ત જાણકારી રાખો તો એનાથી મુક્તિ મળે કે ન મળે. એના એક પરમાણુ, એના એક ઓર્ગન સંબંધી તમને બરાબર ખ્યાલ હોય. એની જગા નિશ્ચિત ક્યાં છે, કેટલું છે એને, કિડની ક્યાં રહે ને કેટલી હોય કિડની ને, ફેલ કિડની કોને કહેવાય ને નિરોગી કિડની કોને કહેવાય, આ બધું જ તમે જાણતા હોય. બરાબર છે. તો જીવ સુખી થાય કે દુઃખી થાય? ખરા મહેન્દ્રભાઈ? પ્રશ્ન આ છે. સુખી થાય નહીં. હવે આ કિડની છે ને ફેલ થઈ ગઈ છે. હવે એવું જાણ્યું કે સુખી થાય કે દુઃખી થાય
બરાબર છે. અને કિડની હવે બરાબર છે તો સુખી થાય કે દુઃખી થાય? શું નિર્ણય છે? અરે એની સત્તા ને મારી સત્તા ન્યારી છે એમ નથી જાણતો, આટલું જ નથી જાણતો. બાકી ગમે એટલું જાણતો હોય પણ આ નથી જાણતો. જેવું છે એવું નથી જાણતો. આગળ આવો ભાઈ, આગળ આવો. શરીરનું સ્વરૂપ તો જેવું છે એવું જાણે છે, પણ શરીર ને આત્મા ભિન્ન છે એવું નથી જાણતો. ખ્યાલ આવે? એટલા માટે શું નિષ્કર્ષ આવ્યો કે જાણકારી સાચી હોય હે ને, અરે પ્રયોજનભૂત પદાર્થો સંબંધીની જાણકારી સાચી હોય કે અપ્રયોજનભૂત સાચી હોય તો એનું નામ સમ્યક જ્ઞાન નથી, ભેદ જ્ઞાન કરે હે ને, અને જુદું ભાષે તો કહે છે કે એ શરીર સંબંધી અયથાર્થ જાણે હે ને, ન જાણે તો બી સુખી થઈ જાય. ગજબ છે આ. તો હવે શાના સંબંધી ભણવું? શરીર સંબંધી ભણવું, ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ સંબંધી ભણવું, એ આત્મ સંબંધી ભણવું? ભાઈ એ છે જ્ઞાનને એજ્યુકેટ કરવાની વાત છે હે. પર પદાર્થ સંબંધી ગમે એટલી જાણકારી રાખે તો મોક્ષ માર્ગમાં એ જ્ઞાનને એજ્યુકેટ જ્ઞાન નથી કહેતા. એજ્યુકેટ નથી, અભણ છે, અભણ છે. દેહ અને આત્મા ભિન્ન છે નથી જાણતો એ મોક્ષ માર્ગમાં અભણ છે. અભણ છે એટલું ના કહ્યું, અજ્ઞાની છે. અજ્ઞાની છે એટલું ના કહ્યું, મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલું ના કહ્યું, અપરાધી છે હે ને. વાસ્તવમાં એ પોતાને જાણતો જ નથી. કેટલી બધી વાતો આવે છે ભાઈ. બહુ સુંદર છે. પ્રશ્ન સામાન્ય છે પણ એનું જે પ્રયોજન છે ને એ પ્રયોજન બહુ. એટલે બહારના બહુ જ્ઞાન હોય તો હું ડાહ્યો મોટો અહંકારી ઉપરથી એ તો એમાં નિમિત્ત બને છે. અને જે જાણે કે ભાઈ એ બહારની ચીજ છે ને હું એ નથી, એ જાણે તો એને અહંકારે છૂટી જાય. જ્ઞાન હોય, જાણકારી તો કદાચ અજ્ઞાની કરતા વિશેષ હોય, જ્ઞાનીને એવું નથી. ખ્યાલ આવ્યો? તો પણ અજ્ઞાની કરતા સામગ્રી પણ વિશેષ હોય જ્ઞાનીને, તો પણ એનાથી સુખ નથી માનતો. અને કોઈ જ્ઞાનીને સામગ્રી અજ્ઞાની કરતા શૂન્ય હોય તો પણ દુઃખી થતો નથી. બધી જ જગ્યાએ જ્ઞાની, કેમ કે એને શું છે, સત અને અસત નો વિશેષ, વિશેષ એટલે શું? વિશેષ ભેદ છે. અને અજ્ઞાનીને વિશેષ નથી, ભેદ નથી એટલે વિશેષ નથી એટલે ભેદ નથી, ભિન્ન જાણતો નથી. એને એ સંબંધી કાળ કાર્ય સંબંધી ભૂલ છે. જો હવે અહીંયા ફરતી વાંચું, જો એમને 3 કાળ મસ્ત બતાવ્યા છે. મિથ્યા દ્રષ્ટિ જાણે છે. શાને જાણે છે? સોનાને સોનું જાણે છે હે ને. શરીરને શરીર જાણે છે, શરીર સંબંધી બધું જાણે છે. પણ ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ નથી, સત્તા સત્તાનો ભેદ નથી, વિવેક નથી. ખ્યાલ આવે? હવે સત્તા સત્તાનો ભેદ નથી, એમાં 3 પ્રકારના દૂષણો ઘૂસે છે. જ્યારે એનો સોનું આદિનો, પરપદાર્થ આદિનો અને પોતાનો સત્તાનો અસત્તાનો, સત્તા સત્તા એનું શરીર આદિનું મારામાં કેવું છે? એ ચતુષ્ટય, એ પર ચતુષ્ટયનો મારામાં અભાવ છે, અસદગણું છે. અને હું મારા સ્વ ચતુષ્ટયનો સોનામાં, પર પદાર્થમાં શું છે? અભાવ છે. એવું એને જ્ઞાન નથી. અને એવું જ્ઞાન ના હોય તો કેવી રીતના દૂષણો અંદરમાં ચાલે છે? એ બંને વચ્ચે કારણ કાર્ય સંબંધ ચાલે છે એને. ખ્યાલ આવે? અને એ ખ્યાલ ના હોય એટલે એને પોતાનું સ્વરૂપ સમજે છે. આ બીજું ભૂલ. ખ્યાલ આવે? અને ત્રીજું ભેદ લખ્યું ને, ભેદાભેદ વિપરીતતા. એનાથી એની જે વિશેષતાઓ છે એની સાથે અભેદ છે. એને કાળું ગોરું આદિ એ ઉદ્ગલ સાથે અભેદ છે અને મારાથી ભિન્ન છે એવું નથી જાણતો. એટલે કોઈ એને કાળો કહી દે તો દુઃખી થઈ જાય છે હે ને. કોઈ વ્યક્તિને કાળો કહેવાથી કેમ દુઃખી થાય છે ખબર છે તમને? તો કે ભેદાભેદ વિપરીતતા છે. કે કાળો કલર જે છે, કાળો રંગ જે છે એ કોનાથી અભેદ છે? ઉદ્ગલથી અભેદ છે. અને કોનાથી ભિન્ન છે? ચેતનથી ભિન્ન છે, આત્માથી ભિન્ન છે. આત્માથી ભિન્ન છે એટલે કોનાથી ભિન્ન છે? ભગવાન મહાવીરથી ભિન્ન છે, ગુરુદેવથી ભિન્ન છે. થર્ડ પર્સન રાખીને આત્માને ભાણે. એ વાત તમારી સાચી છે, કાળો કલર આત્માથી ભિન્ન છે, પણ કોને?
એમાં ભૂલ થાય ને પાછી. એવી એક પ્રયોજન છે કે પ્રયોજન નથી પાછતું એને. કાળો કલર, કાળો રંગ, ગોરો રંગ, ગૌવર્ણનો રંગ જેવી એ બધો રંગ ગુણની પર્યાયો, એ બધી વિશેષતાઓ કોનાથી અભિન્ન છે? પૂદગલથી. કોનાથી ભિન્ન છે? હા, એટલે મેં 2-3 વાર પૂછી. બધા આત્માથી કહે પણ મારાથી ભિન્ન છે. કહેવામાં પણ સાચું તો કહો, તો પછી માનવામાં સાચું આવશે ને. આત્માથી ભિન્ન છે સાચું નથી. આત્માથી ભિન્ન છે આગમ સત્ય છે, અને મારાથી ભિન્ન છે અધ્યાત્મ સત્ય છે. પેલા આખું પેલું એ તો ભણવામાં સત્ય છે, અને આ અભ્યાસમાં સત્ય છે. અને અભ્યાસમાં સત્ય લાગે તો કામ થાય, નહીં તો ના થાય. નહીં તો બધાને ખબર છે સ્પર્શ રસ ગંધ વર્ણ પૂદગલના ગુણ છે, એની પર્યાયો એ જ કરે ને. આત્મા થોડી કરે. પણ હું ના કરું એ નથી આવતું, અને હું જાણું એ નથી આવતું એને. ખ્યાલ આવે ને? કારણ કાર્યમાં ભૂલ, સ્વરૂપમાં ભૂલ, સ્વરૂપ વિપરીતતા અને કયા પદાર્થ સંબંધી? એ જે પદાર્થને યથાર્થ જાણે છે એ સંબંધી મિથ્યા દ્રષ્ટિને સત અને અસતનો ભેદ નથી, વિશેષ નથી, એમ જાણતો નથી. એટલા માટે મતલબ કે ભારત દેશ છે, ભારત દેશના કેટલા રાજ્ય ને કેટલા ક્ષેત્ર ને કેટલું શું ને ક્યાં શું પાકે ને ક્યાં શું વખડા ને ક્યાં શું પેદાશ છે બધું જાણે, પરંતુ શું ના જાણે? સત અને અસત નું ભેદ નથી. ભારત મારો દેશ નથી એમ નથી જાણતું. શું કહો? 26 જાન્યુઆરી હમણાં જ ગઈ છે. ભારત સ્વદેશ છે કે પરદેશ છે? અચ્છા, અમેરિકા સ્વદેશ છે કે પરદેશ છે? હે, અમેરિકા અને ભારતમાં પરદેશ કોણ? અચ્છા, ભારત સ્વદેશ છે કે પરદેશ છે? તો પછી ભારતમાં કોઈ સરકાર બીજી આવે કે ભારતમાં કઈ બી થાય તો તને શાનો પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે આખી વસ્તુ ક્યાંથી ઉઠે? આ રીતે કોઈ બી સરકાર આવી, કઈ પણ થયું, પૂર આવી ગયું, કઈ પણ થયું, એક ક્ષેત્રમાં દુકાળ પડી ગયો, તો એ કોનામાં આવ્યું? ભારત મારો દેશ છે એમ માન્યું તો ભારત વિશે આટલું પૂર આવ્યું, ત્યાં આટલા ઇંચ વરસાદ પડ્યો, ત્યાં આટલા તણાઈ ગયા, એ બધું જાણેલું હોય, સત્ય હોય, એ વાત સત્ય હોવા છતાં ભાઈ એ સત્ય હોવા છતાં જે પારમાર્થિક સત્ય છે કે એનો મારામાં ભાવ છે, મારાથી ભિન્ન છે એવું નથી જાણતો. એટલું જ નથી જાણતો, એ મુખ્ય નથી જાણતો, એટલે એનું જ્ઞાન સુખમાં કારણ બનતું નથી. એટલા માટે એને મિથ્યા જ્ઞાન કહે છે. ખ્યાલ આવે? આખી વસ્તુ આ રીતે છે. તમે આને આ રીતે પ્રયોગમાં લઈ લઈને તમે કહો ને, સમજો તો આપણે અંદરથી જે બહુ કઠોરતા છે, બહુ હે ને, એ બધું ઢીલું પડે, એ તો નહીં પડે. એ રીતે છે. બહુ સુંદર છે રજૂઆત. જો હા, જે આપણે ઓલી બધી કથાઓ આવે ને, સત્ય કથાઓ આવે ને, રેલવે સ્ટેશન પર મળે છે, ખ્યાલ છે કે નહીં? પોકેટ બુક મળે છે ને બધી સત્ય ઘટના. સત્ય કથા છે કે અસત્ય કથા? ખરેખર સત્ય છે. એ જેને સંપાદન કર્યું હોય ને જીતુભાઈ, એ પોલીસ ચોકીમાં જઈને બરાબર એકદમ એ ઘટના ઘટી છે એ જ લખી છે. કદાચ પાત્રના નામ બદલવા પડે એમ પૂરીથી આવે છે ને આ બધું, તો એ સત્ય ઘટના છે ને. હવે એને એનું સંબંધી સત્ય જ્ઞાન છે, તો એનું જ્ઞાન સમ્યક કહેવાય કે ના? એ ઘટના સંબંધી તો જાણકારી સાચી જ છે, પરંતુ એ ઘટના એના દ્વેષમાં કારણ બને છે. એટલા માટે એ રીતે સમજવું છે. ભાઈ પોષણ સારું કરે છે એમ છે. જો સત અસત નો વિવેક નથી, સતત છે. મને બતાવો કે શૈલેષભાઈ, તમને મારા ઘરનું એડ્રેસ ખબર છે? અચ્છા, તમારા ઘરનું એડ્રેસ ખબર છે? તમે જ્યાં રહો છો એની જાણકારી તો છે ને? ખ્યાલ આવે? બરાબર છે. ફલાણી બિલ્ડિંગમાં બીજા માળે આટલા સ્ક્વેર ફીટ, આટલા રૂમ છે, આટલું છે, બધું છે, બધું આટલા ભાવમાં લીધું હતું, અત્યારે આટલા ભાવ છે, બધું જ ખબર છે, બધી જ પરફેક્ટ ખબર છે, અને સાચી જાણકારી છે, સાચી ઇન્ફોર્મેશન છે. તો તમારું જ્ઞાન સત્ય કેમ કે તમે શું નથી જાણતા? એ જ્ઞાન પૂદગલ, અને એ ઘર પૂદગલ થી રચિત રચના છે, એ મારાથી ભિન્ન છે, એ નથી જાણતા.
અચ્છા, ઉપરથી શું જાણો છો? સત અસતનો ભેદ જ નથી. એ તો કહે છે કે એની સત અસત એટલે એ હોય તો હું હોઉં. ઘર વગરનો થઈ જાવ તો કેવું થાય? ખ્યાલ તમને? અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ. સત અસતનો ભેદ નથી એની વિવક્ષા કરી રહ્યું છું હજુ ખાલી. હે ને? આ શરીર સારું હોય તો આપણે ટકીએ કે શરીરનો રોગ હોય તો આપણે ટકીએ? સત અસતનો ભેદ નથી. અચ્છા, શરીર કેવું પ્રકારનું, એ કેવું જાણે છે? ડોક્ટર કેવું જાણે? કોઈ ડોક્ટર હોય તો ભાઈ માફ કરજો, આ તો અહીંયા તો અધ્યાત્મ મોક્ષ માર્ગને લઈને ચર્ચા છે. ખરેખર તો ડોક્ટર જ નથી, તો ગાયક છે. ડોક્ટર કરતા ઊંચું પદ આપે છે આપણને આચાર્ય ગુરુદેવ. હે ને? હું ડોક્ટર છું એ અનુભૂતિ સમ્યક છે કે હું ગાયક છું એ અનુભૂતિ સમ્યક? ખ્યાલ આવે કે? આ તો ઉદાહરણો આપણે લેતા હોઈએ છીએ. આપણે વાત હતી સત અસત. આપણને હર સમય આ શરીરમાં શરીર છે એમ જાણવા સુધી તો કોઈ પ્રોબ્લેમ નતો. એ તો સ્વભાવ છે અને એ તો જ્ઞાન છે જાણવામાં. એ તો પણ સાથે કેવું જાણીએ છીએ? એ મિથ્યા કેમ થઈ ગયું? એ જ્ઞાન, જાણકારી, આ ઘર છે એ તો સમ્યક છે, પણ આના કારણે મારું અસ્તિત્વ છે. શું વાત કરો છો? અમે થોડી માનતા હશું. શું વાત કરો? તાવ આવી જાય તો સારી ચિંતા થાય છે. છાતીમાં દુખાવો થાય, હૃદય કઈ બાજુ, ડાબી કે જમણી? મને ખ્યાલ આ બાજુ. તો આ બાજુ દુખાવો ઉપડે, જે બાજુ હાર્ટ હોય તો આપણને સારો ભય લાગે છે, અસ્તિત્વનો, સત્તા લાગે છે કે નથી લાગતો? તો કેમ લાગે? તમે આમ તો કહો છો કે ભાઈ એ તો હાર્ટ છે, એ તો શરીરનો પાર્ટ છે ને એમ બધું જાણીએ છીએ, અને એ તો આત્માનો પાર્ટ જ નથી. તો પછી એ જાણ્યું, પણ એમાં સત્તા સત્તાનો ભેદ નથી. એની સત્તાથી પોતાની સત્તા માને છે. એને આપણને કદાચ ચતુષ્ટય એને બધું બોલતા ના આવડે, પ્રાણીઓને ક્યાં આવડે છે? એને તો ખબર નથી કે આ સ્વચતુષ્ટિક પર ચતુષ્ટિક કહેવાય આને. પણ એને લઈને પોતાની સત્તાનો જે અનુભવ કરવો અને એના વિયોગથી પોતાને અસત્તાનો અનુભવ કરવો, એ તો અનુભવ, એવો સ્વાદ તો એને આવે છે ને આકુળતાનો, ભ્રમનો. એ વાત છે. તો કે સત અસતનો એક નથી. તો કહે છે કે કશું જ ના આવડતું હોય પણ એને લઈને હું ટકું છું એવો ભ્રમ નીકળી ગયો હોય તો કે દુનિયાનો સૌથી સુપીરિયર વ્યક્તિ છે. ખ્યાલ ને? દુનિયાનો સૌથી મહાન પુરુષ છે. હે ને? નંબર 1 જ્ઞાની છે. આટલી વાત કરવી છે. બોલે સત સત્સંગની. દિનેશભાઈ બતાવો, તમે કહો છો કે અમને તો બહુ જ્ઞાન છે કોર્ટનું ને કચેરીઓનું, તો કે આ જ્ઞાન છે એટલે ગુનેશ રીતે લીધું. હે ને? વકીલાત કરી લીધી એટલે ધર્મ થઈ જશે એમ નથી. હે ને? અને કુંભારે વકીલાત નથી કરી તો ધર્મ અટકી જશે એમ નથી. ધર્મનો સુખ શબ્દ મૂકો તો તમને જરા અંદરથી ખ્યાલ આવે. કે ધર્મ એક એટલી થર્ડ મેટર લાગે છે ને કે ઠીક છે ને, ધર્મ નથી છે શું મતલબ? એટલા માટે પહેલો પીરિયડ શનિવારનો હતો. ધર્મ એટલે સુખ. વકીલાત કરી લીધી એટલે સુખ મળી જશે એમ નથી. અને કુંભારે વકીલાત જેટલું ભણ્યો નથી, કરી નથી એટલે સુખ નહીં થાય એમ નથી. એનો અર્થ કે એ જ્ઞાનથી સુખ દુઃખ નો સંબંધ નથી. કારણ કે આખી વસ્તુ ગદર છે. કોઈ જંગલ, કોઈ જેલમાં પુરાયેલો હોય, હે ને? જે અત્યારે બધા જેલમાં પુરાયેલા છે, જેલ ખ્યાલ ને? જે કોર્ટમાંથી પછી આરોપ સિદ્ધ થાય ને, અપરાધ સિદ્ધ થાય ને, જેલમાં બંધન છે. અને કોઈ જેલની બહાર છે, એ બંનેમાં સુખી દુઃખી કોણ? બોલો. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ જેલમાં હોય, હે ને? અને કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ એના મહેલમાં હોય, તો બંનેમાં સુખી કોણ? કોણ હતું જેલમાં? કયા જીવ ખબર છે? પેલા કેટલા તાળા તોડે? માનતુંગાચાર્ય, ભાવલિંગી સંત. હે ને? એમને બેડીઓ બાંધી દીધી હતી ને. તો બતાવો એ વખતે સુખી કેમ? સુખી કેમ કે એમને સત અસતની ખબર છે. જે બેડી બંધાઈ છે, જે બેડી છે અને હાથમાં બે જુદા. ખ્યાલ આવ્યો? આખી વસ્તુ ખ્યાલ આવે. સત અસતનો પરિચય બહુ. એને સત અસતનો, સોનું ના સોનું તો જાણ્યું, સુવર્ણ ને સુવર્ણ તો જાણ્યું, પણ એની વચ્ચે ને મારી વચ્ચે કોઈ સુખનો સંબંધ નથી, આધાર આદેશ સંબંધ નથી, કોઈ પ્રેસ્ટીજનો સંબંધ નથી, યશનો સંબંધ નથી. શું કહો? યશનો સંબંધ પણ નથી. હા, યશસ્વી કોણ છે? ભગવાન મહાવીર કે માન લો કે કોઈ મહારાજા, કોઈ મતલબ કે ભારત દેશનો રાષ્ટ્રપતિ, યશસ્વી કોણ છે?
યશ પ્રકૃતિનો ઉદય હોય એને યશ આવે છે. બહારમાં કોઈ કઈ બી ચીજ હોય તો કોઈ યશની સાથે સંબંધ નથી. હે ને? ઘણું બધું ધન ઠાઠ હોય તો બી યશ પ્રકૃતિનો ઉદય હોય તો લોકો આંગળીઓ કરે, કહેવાય કે નહીં, તો ત્યાં બી સિદ્ધ નથી થતું, કોઈ બી રીતે સિદ્ધ નથી થતું. તો એની સત્તાથી તું યશ માને, એની સત્તાથી તું જીવન માને, એની સત્તાથી તું કલ્પના કરે બહુ સુંદર જીવનની, તો કે એ સત્સંબંધી ભેદ ન હોવાના કારણે એ સોનાને સોનું જાણ્યું, એને યથાર્થ જાણ્યું, સોના સંબંધી જાણકારી, પરંતુ તું અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, મોક્ષ માર્ગમાં એને તું અજ્ઞાની છે એની કઈ. એટલે કઈ અને આ જ્ઞાન મેળવવા માટે હવે કોઈ કોલેજો, કોઈ સિલેબસ, કોઈ મતલબ મોટી મતલબ થોથા ભણવાના નથી. આટલું નક્કી કરવાનું, સુખી થવા માટે આટલું જ ભણવાનું છે. સુખી થવા માટે આપણે છોકરાઓને કેટલું ભણાવીએ છીએ? અમેરિકા મોકલીને ભણાવી જોજો જરા. તું શું બધા ભણ રાખવા તો હવે મોક્ષ માર્ગ, તારે સુખના માર્ગમાં આવવું હોય ને તો તારે આ તૈયારી. એને ભણાવવા ના ભણવાની વાત નથી, એ યથાર્થ જાણે તો બી એ સુખનું કારણ નથી. અહીંયા તો વાત એ છે, કોઈ જાણકારી રાખે તો કોઈ ડિસ્ક્વોલિટી નથી, પણ એ જાણકારી રાખે પણ ભેદ જ્ઞાન ન જાણે તો કે બધું ડિસ્ક્વોલિટી છે, અવિદ્યા છે, કુવિદ્યા. એ તો કુજ્ઞાન કહે હે ને. અને પાછા સામે બધા એવા બેઠેલા હોય, વકીલ હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, ને પછી કહે કે આ બધું જ્ઞાન કેવું, એના મોઢે બોલાવવા કેવું બોલો છે, કુજ્ઞાન છે. તાકાત છે છાતીમાં, એટલી મતલબ બોલ્ડનેસ છે, કેમ કે તત્વનો અભ્યાસ, તત્વની શ્રદ્ધા અને સારા ઉદ્દેશથી બોલે છે. ક્રિટિસાઇઝ માટે નથી બોલતા, એ જીવ ન અટકે એટલા માટે કહે હે ને. પણ કોઈ ક્રિટિસાઇઝ માટે બોલે તો બી ખબર પડી જાય. અને બહુ સરળ જીવ છે, સત્યની ઘોષણા છે, આપણને માર્ગ બતાવે છે, અને એમાં આપણે અટકી ના જઈએ અને સાચા જ્ઞાનથી વંચિત ના રહી જઈએ એટલે કહે છે. એટલા માટે આપણને ક્યારે બી આપણને એ તરફનું આપણને હે ને કોઈ એવી જાતિ નથી લાગતું કે આવું અમને કેમ કહે. ઉપરથી ગમે કે મને કહ્યું. એમાં આપણું નામ આવે તો આપણે કેસેટ સાચવી રાખીએ. અને ગુરુદેવ કહે કે તારું નામ નથી. અચ્છા, ગુરુદેવ ને કઈ કેસેટમાં આપણું નામ હોય છે, કઈ કેસેટમાં નથી? તો કેટલી કેસેટ રાખેલી? બરાબર. હું જ્ઞાયક, મારું નામ જ્ઞાયક છે, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. એવી એક બી કેસેટ નથી કે જેમાં આપણી મહિમા ના કરી, આપણો પરિચય ના બતાવ્યો. એવું એક બી. અરવિંદ ભગવાનની વાણીમાં હર શબ્દમાં, દ્રવ્ય શ્રુતમાં બ્રહ્મ છે ને, બ્રહ્મ શું કહે છે? શબ્દ બ્રહ્મ. બ્રહ્મ ને બ્રહ્મ આત્મા. આગળ મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. તેથી તે કાળ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદાભેદ વિપરીતતા ઉર્જાવે છે. આ ત્રણની ચર્ચા મેં પહેલા કરી લીધી. એવા એના લક્ષણ બી બતાવ્યા છે પંડિતજી અહીંયા. શું કહે છે કે સત્તા અસત્તાનો ભેદ નથી, એની સત્તા ન્યારી, મારી સત્તા ન્યારી, અમે બંને પૃથક પૂરો જૈન ધર્મ, પૂરું જૈન શાસન, પૂરી પારમેશ્વરી વિદ્યા હે ને ભેદ જ્ઞાન કરાવે છે અને અભેદ ને બતાવે છે. નામ ભેદ જ્ઞાન અને જ્ઞાન કરાવે છે, અભેદ. આ સ્ટાઇલ ખબર છે પ્રભુભાઈ? મતલબ કે તમને શરીર અને આત્મા ભેદ જ્ઞાન કરાવે છે, તેમાં અભેદનું જ્ઞાન ક્યાંથી કરાવે? એનો અર્થ એ થઈ ગયો કે એક આત્મા એક છે, આત્મા અભેદ છે, આત્મા બીજાના આધારે નથી. તો એ અભેદની દ્રષ્ટિ થઈ ને, અભેદનું જ્ઞાન થયું ને. બે વસ્તુ અભેદ આપણે સમજીએ છીએ, એને ભિન્ન બતાવી તો એકનું જ્ઞાન અભેદનું જ્ઞાન કરાવ્યું કે ભેદ કરીને ભેદનું જ્ઞાન કરાવ્યું. નામ ભેદ અને કામ અભેદ. આ ધારા હોવી જોઈએ. બહુ મોટી વાત છે શૈલેષભાઈ. શું કહ્યું? નામ ભેદ અને કામ અભેદ. આપણે શું કરીએ છીએ? નામ ભેદ અને કામ અભેદનું નથી કરતા. ના ખ્યાલ આવે? ભેદ જ્ઞાન તો કરીએ છીએ પણ આ ભેદની દ્રષ્ટિ નથી કરતા. એટલે એ ભેદ જ્ઞાન નથી, એ વિકલ્પાત્મક ભેદ જ્ઞાન છે. અહીંયા જે વેદ જ્ઞાનની વાત કરી છે પરિણમન રૂપ વેદ જ્ઞાન છે. ભાષિત થવું જોઈએ. જાણવાનું થાય છે, પરંતુ ભાષિત થવું શ્રદ્ધામાં થાય છે. જાણ્યા પછી બી જે નિર્ણય નથી કરતો એમાં શ્રદ્ધાનો દોષ છે.
અને નિર્ણય કર્યા પછી બી માનતો નથી, એ પણ શ્રદ્ધાનો દોષ છે. અથવા જાણ્યા પછી બી નિર્ણય ખોટો કરે છે, તો એમાં કોણ નડે છે? એમાં મોહ નડે છે. જ્ઞાન તો આવી ગયું, આપણે બધું જ જાણીએ છીએ, તો નિર્ણય કેમ નથી કરતા કે આ મારું નથી ને આ મારું છે? કોના કારણે નથી કરતા? તો કે મોહના કારણે. એટલે જ્ઞાન કોના કારણે મિથ્યા કહેવાયું? મોહના કારણે. તો મિથ્યા જ્ઞાનમાં કોણ નિમિત્ત છે? તો કે મોહ, શ્રદ્ધાનો ભૂલ. એટલે જ્ઞાનમાં કોઈ મિથ્યા સમ્યક ભેદ નથી પડતા, મોહના કારણે એમાં ભેદ પડે. એ બધા પ્રશ્નો આગળ એક છણાવટ કરી. ખ્યાલ આવે? આખી આખું જે ટોન છે બહુ સુંદર છે ભાઈ રહ્યું. અને આપણને આ વસ્તુ પર આપણું ધ્યાન જોવું છે કે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે. કારણ વિપરીતતા શું છે? આપણે થોડી ચર્ચા કરીએ તો કરી લીધી ફરીથી. કારણ વિપરીતતા શું છે? કર્તા કર્મ સંબંધી ભૂલ. બે દ્રવ્યોને ભિન્ન ન માનવા પાછળ હે ને કર્તા કર્મ સંબંધી ભૂલ પણ એટલી જ વાસ્તવમાં જવાબદાર છે, જિમ્મેદાર છે. જો મિથ્યાત્વમાં 4 પ્રકારની બુદ્ધિનો અભાવ થાય છે. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ ને ભોક્તૃત્વ બુદ્ધિ. એમાં સમયસારમાં જે જીવ અધિકાર છે ને ભાઈ, એ વર્ણાદી અને રાગાદી સાથે એકત્વ બુદ્ધિ ને મમત્વ બુદ્ધિ તોડાવવા માટે લખ્યો. ખ્યાલ? આ વર્ણાદી એટલે શરીરાદી અને રાગાદી એટલે વિવાહ. એ અને આત્મા બંને જુદા છે. હે ને? જ્ઞાનનું આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ છે, રાગ સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એને શરીર સાથે તાદાત્મ્ય સંબંધ નથી, એટલે બંને એક નથી. ખ્યાલ આવે કે નહીં? આ રીતે બહુ સુંદર રજૂઆત છે. ત્યાં તો જીવ અને અજીવ બે કેરેક્ટર એક બનીને રંગભૂમિ પર આવે છે. એક બનીને એટલે એક વેશ લઈને રંગભૂમિ પર આવે છે, અખાડામાં આવે છે. આમ કહ્યું. પણ ત્યાં જે પ્રેક્ષક છે, સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ જે નાયક કહ્યું, એ જે પ્રેક્ષક છે, એ જોનારા છે નાટક, તો એ સમ્યક જ્ઞાન જ્યોતિ વડે એનું પોલ ખોલી નાખે છે. આખું લખ્યું. પોલ ખોલી નાખે એટલે શું? તું ગમે એટલો એક વેશ કરીને આવ, તું ગમે એટલા વ્યવહાર કથન કહે, જીવ એકેન્દ્રિય, જીવ પાંચેન્દ્રિય, એને જીવ નારકી, જીવ આ, પણ ભેદ જ્ઞાન જ્યોતિ દ્વારા, સમ્યક જ્ઞાન જ્યોતિ દ્વારા પોલ ખોલી નાખે છે કે તું ગમે એટલું દૂધ અને પાણીની જેમ એક રહે ને તું ગમે એટલા દાવા કર, પણ અમને અમારે જળ જે છે ને ચેતન છે બે ભિન્ન અમને દેખાઈ ગયા. ખ્યાલ કે નહીં? જ્ઞાન સ્વભાવ લક્ષણના કારણે આ ચેતન રાજા આ દેહથી જુદો છે એવું સમ્યક જ્ઞાને જ્યારે જોયું, એનું પોલ ખોલી નાખ્યું, તો જીવ અને અજીવ બે એને ગમે એટલી કસરત કરી અખાડામાં એક બતાવવાની, એક મનાવડાવવાની, તો એ કસરત ફેલ થઈ ગઈ અને બંને પોતપોતાનો રોલ છોડીને બહાર નીકળી ગયા. આ છે ને આખું ટોન. તરત જ કરતા કર્મ અધિકાર, આ કાળ વિપરીતતા વાળું મૂક્યું. ઠીક છે સાહેબ, અને એ હું નથી ને એ મારા નથી માની લીધું. શું કહ્યું? એ દેહ હું નથી, રાગાદી મારા નથી, એ માની લીધું. હે ને? પરંતુ એનો કરતા તો હું છું કે નહીં? કહેવાય કે નહીં? રાગાદી ભાવ મારા નથી, કસાયની મનતા મારી નથી, દેહ મારો નથી, પણ એને હું સંભાળી શકું, સાચવી શકું, એ તો છૂટ છે ને. એ તો હું કરું કે ન કરું. ગુરુદેવસિંહ એવો જવાબ આપે છે. શું જવાબ આપે છે? આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા શું કરે એમ કરીને વિકાર કરે, પરનું કરે એમ શું કરે? આત્મા શું કરે? એક ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન નો કરતા છે કે રાગ નો કરતા છે? એનું કર્મ કયું? આત્માનું કર્મ કયું? જાણવું એનું કર્મ છે, જાણવું એનું કાર્ય છે. રાગ એનું કર્મ કઈ રીતે થાય? તો એ રાગાદી ભાવને પોતાનો, રાગાદી ભાવને તો જાણ્યો, આ રાગ છે એમ જાણ્યો, પણ સાથે શું જાણ્યું? મારું કર્મ છે, એને મારું કર્તવ્ય છે, એની પૂર્તિ કરવું એ મારો ધર્મ છે. આવું કોણ માને છે? હા, એમાં બી આપણે વાહ સરસ. આપણે માની છે કે નથી માનતા? કરતા કર્મ સંબંધી ભૂલ છે. જો રાગાદી પરિણામમાં રાગાદી થવા એ કરતા કર્મ સંબંધી ભૂલ નથી, એ કરતા કર્મ સંબંધી અજ્ઞાન નથી, પણ એ રાગાદી ભાવને મારું કર્તવ્ય માનવું, એ કરવા લાયક માનવા,
ઉપાદેય માનવા, એની સિદ્ધિ કરવાથી સુખ થાય છે એમ માનવું, એની પૂર્તિ કરવી એ મારું કર્તવ્ય છે એમ માનવું, એ કરતા કર્મ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવે? બીજું શું એ કરતા કર્મ સંબંધી ભૂલ? કે છે તો જ્ઞાન સ્વભાવી, હે ને? તો જ્ઞાન સ્વભાવી છે, પણ એ જ્ઞાન કોણ કરે? આત્મા કરે. ને જ્ઞાન આપણે કોનાથી માનીએ છીએ? ચોપડીથી, ગુરુથી, ઇન્દ્રિયોથી, પરથી, વિદ્વાનથી. અને જ્ઞાન કરે છે કોણ? તો એ કરતા કર્મ સંબંધી ભૂલ આવી ને. જ્ઞાન આત્મામાં થાય છે એ તો માન્યું, પણ કરાવે છે કોણ? પ્રભુભાઈ, મેં આ ચોથો અધિકાર અહીંયા ના લીધો હોત તો તમને આટલી બધી ખબર પડે? સાચું કહો, ના પડે ને. એનો કે મેં મારા કારણે તમને ચોથા અધિકારનું જ્ઞાન થયું કે ના થયું? બતા એટલે કહે છે કે બે પદાર્થોની વર્તમાન પર્યાયમાં, જીવ અને અજીવની વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક કાર્યો ઘણા થાય છે, પણ એમાં કારણ કાર્યની દ્રષ્ટિ કરવી એનું નામ કરતા કર્મની ભૂલ છે. આ છે કારણ વિપરીતતા. તમને જ્ઞાન થયું એનું પરમાર્થ કારણ કોણ? તમારામાં જ્ઞાન ના હોત તો જ્ઞાન થાત જ નહીં. અચ્છા, નિમિત્ત કારણ કોણ? ફટાફટ બોલો. નિમિત્ત કારણ તો હું કેવો કે ના કેવો? તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષમ કહેવાય કે ના કહેવાય? બોલો જરા. નિમિત્ત ને માનો તો ખરા. નિમિત્ત ને ન માને તો મિથ્યા દ્રષ્ટિ, ને નિમિત્ત ને કરતા માને તો પણ મિથ્યા દ્રષ્ટિ. એ વખતે જો તમે નિમિત્ત ને ન માનો, આપણને આ બધું જ્ઞાન કોણે કરાય? પંચમકાલમાં. બોલો જરા. ગુરુદેવશ્રી સ્વાભાવિક છે ને. અચ્છા, ગુરુદેવશ્રી કરાવ્યું તો આપણને ગુરુદેવશ્રી જ્ઞાન કરાવ્યું કે ના કરાવ્યું? આપણે આપણા ઉપાદાનથી થયું કે એમનાથી થયું? હવે ગુરુદેવશ્રીને નિમિત્ત ન માનો તો પણ મિથ્યા દ્રષ્ટિ, અને ગુરુદેવના કારણે થયું છે માનો તો પણ આપણે ગજબ છે. એને માર્ગદર્શન તો ભલે આપનું છે પ્રભુ, હેને, પણ માની તો મેં છે ને, જાણી તો મેં છે ને, એ રીતે છે. અને આપ ગમે એટલું બતાવો પણ અમે ના જાણીએ, ના માનીએ તો તમે નિમિત્ત પણ નહીં કહેવા. એટલે આખિરકાર સિદ્ધિ એ થાય છે કે જાણવું તો આત્માથી થાય છે. ઘણા બધા તર્ક આપે. મેં સવારે વાંચ્યું ગુરુદેવના પ્રવચનમાં, બધું લખેલું છે. એ ઉત્પાદ દ્રવ્યનું છે. પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય, એ તો ઉત્પાદ દ્રવ્ય વિશે જુદું છે. કરતા કર્મ અધિકારમાં છે, પણ ઉત્પાદ દ્રવ્ય પર્યાયના અંશ છે. પર્યાયનું ઉત્પાદ દ્રવ્ય ઘટશે ત્રણેયમાં. હા, એ સટકારક નહીં છે, પર્યાયનું કર્તવ્ય છે, પર્યાય કરે છે. અહીંયા એ વાત લાગુ પડે, પરંતુ ઉત્પાદ દ્રવ્યની ઓળખીની ચર્ચા છે, સૂક્ષ્મ ચર્ચા છે. પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય, એ ત્રણેયમાં ઉત્પાદ દ્રવ્યમાં ઘટશે. અને એમાં લખ્યું પણ છે પ્રવચન સુધામાં કે આમાં એ ત્રણ ઘટાડે છે ઉત્પાદ દ્રવ્ય. એમાં એક જ સમયમાં ત્રિલક્ષણી પર્યાયમાં ઘટે છે આ લક્ષણ. અને એટલે અરે એમાં તો ઉત્પાદ છે વ્યયનું કારણ, અને વ્યય છે ઉત્પાદનું કારણ, અને ઉત્પાદ વ્યય છે દ્રવ્યનું કારણ, અને દ્રવ્ય છે ઉત્પાદ વ્યયનું કારણ નહીં. બધું એક પર્યાયના ત્રણ અંશ ત્રિલક્ષણી, અને ત્રણેય અંશ નિરપેક્ષ. તો પછી કોણે કર્યું કાર્ય? કરતા કર્મ સંબંધી ભૂલ જે ચાલે છે ને, કોણે કર્યું? મકાન કોણે બનાવ્યું? પરમાગમ મંદિર કોણે બનાવ્યું? ખ્યાલ આવે કે નહીં? તો કે પરમાણુમાં એ રીતે પરિણમવાનું છે ને, એ પરિણમ્યું છે. તો કારીગરે બનાવ્યું કે દાતાએ બનાવ્યું કે જેના આર્કિટેક્ટે બનાવ્યું કે અમે એની દેખરેખ રાખી એટલે અમે બનાવ્યું? તો કે બધાએ કોઈ નથી બનાવ્યું. નિમિત્ત તો ખરા ને, હે ને? તો ગુરુદેવજી કે નિમિત્ત જ છે ને, ના ખ્યાલ? વજન વેટેજ નો ખ્યાલ આવે? નિમિત્ત તો ખરા ને, એમ પૂછે છે શ્રોતા. તો ગુરુદેવજી કહે છે નિમિત્ત જ છે ને ભાઈ. નિમિત્ત છે એટલે શું? હાજરી જ માત્ર છે ને ભાઈ. કર્યું તો એને પદાર્થે છે, આ તો હાજરી જ હતી. અને તું નિમિત્ત તરીકે કરતા, એટલે નિમિત્ત તરીકે પણ કરતા માનવું. એને નિમિત્ત તરીકે કરતાનો અર્થ અકર્તા ન માનવું. તો પણ કહે છે કે આ કારણ વિપરીતતા. તમે જુઓ, આ સૌથી મોટી ભૂલ, કરતા કર્મ સંબંધી સૌથી મોટી ભૂલ, હું કરું એ જ જ્ઞાન છે. એને સટકનો ભાર જેમ ખ્યાલ આવે? બહુ સિમ્પલ છે ને એ તો. સટક એટલે ગાડું, બળદ ગાડી.
અને એમાં બરાબર ઉપર 5-7 ટન લઈને એ બળદ ગાડી જઈ રહી છે. એના નીચે કૂતરું જઈ રહ્યું છે. કૂતરું શું સમજે છે કે આ ભાર હું ખેંચું છું. કોણ ખેંચે છે ખરેખર? બળદ ખેંચે છે. ઉદાહરણમાં બળદ ખેંચે છે. ભાઈ એ બધું લગાવી છે, ક્રિયાવર્તી શક્તિથી થાય છે, આ થાય છે, પણ રોટલી હું બનાવું છું એ માટે ક્રિયાવર્તી શક્તિ, એનું પરિણામ ક્યાં ગયું? ખ્યાલ એની પરિણામ શક્તિ ક્યાં ગઈ? એની પોતાની પૂતગલ સ્કંદને એ રીતે પરિણમવાનું, એનું પૂતને ગલ જોડાવવું અને છૂટવું, એવી રીતનું ક્યાં ગયું? આજે આવ્યું હતું રોટલીનું બધું, આટામાંથી રોટલી લાવે, કેળવવું પડે. કેળવું કોણ કેળવે? આપણે ગુરુદેવના શિષ્ય છે તો થોડું આગળ જઈએ ને. કોણ કેળવે? બાઈએ કેળવ્યું કે ના કેળવ્યું? એમાં કહ્યું ને બાઈએ કેળવ્યું એમ. નિમિત્ત પ્રધાન કીધું છે ભાઈ, કોણ કેળવે? દીકરાને કેળવણી આપી કે ના આપી? અચ્છા, કેળવણી આપી કે ના આપી એ કહો. આપી ના આપી શું કામ પૂછીએ હવે? અત્યાર સુધી તમે તમારા દીકરાઓને ધ્રુવને તમે કેળવણી આપી કે ના આપી? કેળવણી આપવાનો રાગ કર્યો એ બી વ્યવહારથી, ખરેખર તો જ્ઞાન કરે. આત્મા જ્ઞાન જ કરે. રાગ થયો એવું જાણ્યું એ આત્માનું કર્તવ્ય છે, એ આત્માની કાર્યસીમા છે. શુદ્ધાત્મા અધ્યાત્મમાં આત્માની કાર્યસીમા રાગને જાણ્યો એ છે, અને આગમમાં કાર્યસીમા રાગ કર્યો એ છે. પણ પરની કરવામાં તો સીમાની બહારની વાત છે. આખી વાત આ રીતે છે. એટલે ગુરુદેવશ્રી કે આત્મા પૈસા કમાય કે મમતા કમાય? તો ત્યાં મમતા કમાય જવાબ આવશે, કેમ કે ત્યાં પરદ્રવ્યથી અકર્તા પણ બતાવવાનું છે. અચ્છા, પરમાર્થથી જોઈએ તો મમતા કરે કે જ્ઞાન કરે? તો પછી મમતા નથી કરતો? તો કે મમતા અજ્ઞાનતામાં થાય છે. વાસ્તવમાં આત્મા તરીકે જે તત્વ પડ્યું છે એ તો જાણે, અને એવું જયારે જાણીએ તો જ્ઞાની થઈ જવાય. તો કહે છે કે તો સાચું જાણ્યું કહેવાય. અને એવું જયારે ન જાણીએ ત્યારે રાગ નો કરતા આત્મા નથી, જ્ઞાતા આત્મા છે એવું એમ ઉપરથી જાણીએ તો બી જ્ઞાની નથી. અને એવું જાણવું એટલે એવું ભાસવું, એમાં કર્તૃત્વ બુદ્ધિ ન રહેવી. અચ્છા, રાગમાં કર્તૃત્વ બુદ્ધિ ના રહેવી એટલે શું ખબર છે કોઈ? હવે વાત નીકળી છે તો પૂરી કરી. રાગમાં કર્તૃત્વ બુદ્ધિ ન રહેવી એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે શું? આપણે કથનોથી આપણે બંધાયેલા છીએ, કદાચ એને ભાવ સુધી નથી જતા આપણે. ના, પણ એવું તમે ક્યારે માનશો કે ભાઈ મેં રાગરૂપ જાણ્યો છે, મારા રૂપ નથી જાણ્યો, અથવા મેં જ્ઞાનને કરતા રૂપ જાણ્યું છે, આને કરતા રૂપ નથી જાણ્યું? એવું તમને ક્યારે ખ્યાલ આવે? કેવું થાય તો એવું થયું કહેવાય? પ્રશ્ન એ તો કથનોમાં લાગે છે ને. તમને શું ફિલિંગ? 9મા અધિકારમાં આવો પ્રશ્ન છે કે ભાઈ અમે કેવી રીતે માનીએ કે મને શરીરથી એકત્ર બુદ્ધિ નથી? હવે શબ્દમાં તો બોલતા થઈ ગઈ, શરીર જુદું છે, અમે જુદા છીએ, અમે એક નથી. બોલો, એકત્ર બુદ્ધિ થઈ ગઈ? એમ નહીં, પણ એવું થયું કઈ રીતે? તો ત્યાં બહુ સરસ વસ્ત્રનું ઉદાહરણ આપ્યું છે કે જેમ આ વસ્ત્ર ફાટી જતા હું ફાટી નથી જતો એવું જે અનુભવ થાય છે, એવી રીતે આ શરીરને કઈ થઈ જાય તો એવું ફિલિંગ રહે કે મને કઈ થયું નથી, તો એકત્ર છૂટ્યું કહેવાય. એટલે રાગાદિમાં કર્તૃત્વ બુદ્ધિ ત્યારે છૂટી કહેવાય કે એની પૂર્તિમાં સુખનો ફિલિંગ ન આવે, ત્યારે સમજી લેવાનું કે રાગને કર્તવ્ય ન માને. આ રીતે આપણી ફિલિંગને ચેલેન્જ કરે છે કે આવું તમને ફીલ થાય છે, શૈલેષભાઈ આવું ફીલ થાય છે, એમ તો સમજી લેવાનું કે રાગમાં રાગ થવા છતાં કર્તૃત્વ બુદ્ધિ નથી. એ રીતે કેવી રીતે પોતાની પરીક્ષા કેવી રીતે કરવી કે ભાઈ મને રાગમાં કર્તૃત્વ બુદ્ધિ તૂટી ગઈ? રાગ તો રહે છે, રાગ તો થાય છે, કમાવા જવાનો ભાવ આવે છે, છોકરાઓને સંભાળવાનો ભાવ આવે છે. અહીંયાથી બધા ઉઠીને જશે તો છોકરા ભાઈ તું પહેલા પૂછીશું કે ભલે મંદિરમાં ના આવે, વાંચ્યું કે ના આવે? શું કર્યું? ભલે પાઠશાળામાં તું ના આવ્યો, પણ તું જેના માટે ઘરે રહ્યો તે કર્યું કે ના કર્યું? કેમ નથી કર્યું? કરવું જોઈએ ને, તને એટલા માટે હું ઘરે મૂકીને ગઈ હતી, બતાવ. તો પછી એમાં કર્તૃત્વ બુદ્ધિ તો એની અંદર એમાં આનાથી આ પૂર્તિ થવાથી મારું કાર્ય થાય છે એવું ફીલ અંદરમાં ન થાય. રાગ આવવા છતાં
એને એવી નિરાકુરતા અંદરમાં સ્વાદમાં આવે તો સમજી લેવાનું કે કર્તૃત્વ બુદ્ધિ તૂટી ગઈ. આ બી એક પ્રકારે છે વાત. અને હવે અહીંયાથી શનિવારે આગળ આપણે ચર્ચા કરીશું. સહજાનંદી